વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 5 ગ્રામર બુક ખોલીશું. આપણે 2 સુધી આપણું લેસન પૂર્ણ થયું છે અને હવે આજે આપણે લેસન નંબર 3 તો જેણે બી બાળ મિત્રોને બાકી હોય તો તેણે પૂર્ણ કરી દીધું હશે અને ન પૂર્ણ કર્યું હોય તો પૂર્ણ કરી દેજો. હવે આપણું લેસન નંબર 3 છે નેગેટિવ સેન્ટેન્સીસ. બરાબર. તો નેગેટિવ સેન્ટેન્સ કોને કહીશું? તો આપણે જેને આપણે હામાં જવાબ આવે અને પછી નામાં જવાબ લખીએ છીએ અને આપણે નેગેટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ. જેમ કે આઈ જોડે શું વપરાય છે? તો એમ. વી જોડે આર. યુ જોડે આર. હી શી ઇટ જોડે ઇઝ વપરાય છે. હવે કોઈ પણ નામ સાથે હવે ડુ એન્ડ ડઝ. હવે આજે આપણે શીખવાનું છે ડુ એન્ડ ડઝ. ડુ નોટ, ડઝ નોટ. બરાબર. નકાર વાક્યમાં નેગેટિવ સેન્ટેન્સમાં તો કે આઈ, વી, યુ અને ધે જોડે ડુ વપરાય છે. શું વપરાય છે? આઈ, વી, યુ અને ધે જોડે ડુ વપરાય છે. અને હી શી ઇટ જોડે ડઝ વપરાય છે. કોઈ પણ નામ સાથે પણ ડુ વપરાય છે. હવે અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે શું થાય છે? ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો આઈ, યુ, વી, ધે અથવા બહુવચન સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે આઈ, યુ, વી એન્ડ ધે અથવા બહુવચન હોય. બહુવચન એટલે એક કરતાં વધારે વસ્તુ હોય કે કોઈ પણ હોય તો એ બહુવચનવાળું વાક્ય હોય તો એની જોડે શું વપરાય છે? તો કે ડુ નોટનો ઉપયોગ થાય છે. હવે હી શી ઇટ આ લખ્યું એ રીતે હી શી ઇટ અથવા એક વચનવાળું વાક્ય હોય, એક વચનવાળું વાક્ય હોય તો તેની સાથે શું વપરાય છે? તો કે ડઝ નોટનો ઉપયોગ થાય છે. હવે આપણને અહીંયા જો મેં એક્ઝામ્પલ આપ્યું છે કે આઈ અથવા યુ લાઈક બ્રેડ. તો અહીંયા શું લખીશું આપણે? કે આઈ અથવા યુ ડુ નોટ લાઈક બ્રેડ. અહીંયા ડુ નોટ લાઈક બ્રેડ. પછી હી શી ઇટ કોઈ પણ હોય, હી હોય કે શી હોય કે ઇટ હોય. લાઇક્સ બ્રેડ. હવે અહીંયા બહુવચનવાળું વાક્ય આવ્યું પણ હી શી ઇટમાં શું વપરાય છે? તો કે ડઝ નોટ વપરાય છે. શું વપરાય છે? તો કે ડઝ નોટ વપરાય છે. તો હી શી ઇટ ડઝ નોટ. પછી આ બહુવચન છે તો એને શેમાં ફેરવવામાં આવે છે? તો કે એક વચનમાં ફેરવવામાં આવે છે. એટલે ડઝ નોટ અહીંયા એસ આવી જાય છે તો અહીંયાથી એસ નીકળી જાય છે એટલે કે લાઈક બ્રેડ. તો આ રીતે તમારે અહીં આ નોટબુકમાં લખવાનું છે અને લખી આ જે મેં હી શી ઇટ ડઝ નોટ લાઈક બ્રેડ તો એ તમારે આ એક્ઝામ્પલ સાથે નોટબુકમાં લખવાનું છે. હવે આવું લખ્યા પછી તમારે અહીંયા આપણને સેન્ટેન્સ આપેલા છે એક પેજ નંબર 14 ઉપર અને આપણું ચેપ્ટર છે નેગેટિવ સેન્ટેન્સીસ. તો કે આઈ ડુ નોટ ઇટ પાસ્તા. રોહિત ડઝ નોટ પ્લે ક્રિકેટ. બરાબર. હવે સૃષ્ટિ ડઝ નોટ ઇટ મીટ. વી ડુ નોટ વોચ ફિલ્મ્સ. ઓલ ધીસ સેન્ટેન્સીસ કન્વે ધીસ ધેટ આર નોટ. તો આ રીતે મેં તમને આગળ શીખવાડ્યું એ રીતે અહીંયા તમને લખેલું છે કે ધે આર માય ન્યૂ નેબર એટલે પોઝિટિવ છે પણ ધે આર નોટ માય ન્યૂ નેબર. પછી એ રીતે કેન નોટ. પછી આ ડુ નોટ. હવે આઈ લાઈક એગ્સ. આઈ ડુ નોટ લાઈક એગ્સ. વી હેવ પેટ્સ. તો કે વી ડુ નોટ હેવ પેટ્સ. સ્મિથ ગોઝ ટુ પ્લે સ્કૂલ. ઓકે સ્મિથ ડઝ નોટ ગો ટુ પ્લે સ્કૂલ. તો આ રીતે કર્યા પછી આપણે અહીંયા પાછળ પેજ નંબર 16 ઉપર જુઓ. પેજ નંબર 16 ઉપર જુઓ કે તમારે કરેક્ટ સેન્ટેન્સીસ હોય તો એમાં ખરું અને ઇનકરેક્ટ સેન્ટેન્સીસ હોય તો તમારે ખોટું કરવાનું છે. તો હવે અહીંયા આપણે પહેલું છે કે આઈ નોટ લાઈક ટુ રીડ સ્ટોરી બુક્સ. તો આ શું છે? તો કે આઈ ડુ નોટ લાઈક સ્ટોરી બુક્સ. હવે ક્યારેય પણ આપણે આઈવાળું તો એમાં શું આવશે? તો આપણે
તો અહીંયા આઈ ડુ નોટ જોઈએ, તો અહીંયા શું થશે? આપણું આ વાક્ય કેવું છે? તો કે આ ખોટું છે. પછી બિનિતા ડઝ નોટ પ્લે વિથ મી, તો અહીંયા બિનિતા જોડે ડઝ નોટ આવ્યું છે, તો આ છે સાચું. ધ માઇસ ડુ નોટ રન આફ્ટર ધ કેટ, તો માઇસ એટલે માઉસ, ઉંદરનું બહુવચન છે આ, બરાબર. તો એને ડુ નોટ, તો અહીંયા ડુ ડઝ નોટ આવે, તો આ શું છે? ખોટું છે. 4માં હરી ડઝ લાઇક નો મેથ્સ, તો હરી ડઝ નોટ લાઇક, તો અહીંયા શું આવશે? ડુ નોટ આવે, તો અહીંયા શું આવશે? આ ખોટું છે. વી ડુ નોટ ઇટ મીટ, તો આ આપણું સાચું છે. આઈ ડુ નોટ લાઇક સ્પિંચ, તો આ શું છે? આપણું વાક્ય સાચું છે. ધે ડુ નોટ ગો આઉટ મચ, તો આ કેવું છે? તો કે સાચું છે. પૂજા નો નોટ સ્વિમિંગ, તો આ શું છે? ખોટું છે. 9મું આઈ ડુ નોટ પ્લે ધ ગિટાર ડેલી, તો કે આ રાઈટ છે. ગૌતમ નોટ સિંગ ડઝ વેલ, આ કેવું છે? તો કે આ ખોટું છે. આઈ ડુ નોટ વોચ કાર્ટૂન શોઝ, કે આઈ જોડે ડુ નોટ બરાબર છે. માય ફાધર ડઝ નોટ લાઇક નૂડલ્સ, સાચું. તો આ રીતે તમારે અહીં પૂર્ણ કરવાનું છે. પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, કે સોનું ખાલી જગ્યા સરપ્રાઈઝ, તો સોનું નામ છે, તો શું આવશે? કે ઇઝ નોટ સરપ્રાઈઝ, તો અહીંયા શું આવશે? સી. તો તમારે અહીંયા સીમાં શું કરવાનું છે? રાઈટ કરવાનું છે. પછી પેજ નંબર 17 ઉપર જુઓ. મિનાસ ઇઝ નોટ, મિનાસ ઇઝ નોટ, તો અહીંયા શું આવશે? ઇઝ નોટ. પછી ખાલી જગ્યા ઓપન ધ વિન્ડો, તો 3માં શું આવશે? તો કે ડુ નોટ ઓપન ધ વિન્ડો. દીપક ડઝ નોટ પ્લેઝ ફૂટબોલ, બહુવચનનું છે, તો બહુવચન છે, તો અહીંયા ડઝ નોટ પ્લેઝ ફૂટબોલ, તો અહીંયા બી. ધ પેઇન્ટિંગ ખાલી જગ્યા બ્યુટીફુલ, ધ પેઇન્ટિંગ ઇઝ નોટ બ્યુટીફુલ, આપણે નકાર વાક્યમાં બનાવવાનું છે, એટલે અહીંયા શું આવશે? ઇઝ નોટ. અબ્દુલ એન્ડ ઇમરાન આર નોટ બ્રધર્સ, આર આવે, એક કરતાં વધારે હોય તો શું આવશે? આર નોટ, એટલે કે ડી. ધીસ કરી ઇઝ નોટ ટેસ્ટી, તો શું આવશે? અહીંયા ઇઝ નોટ. ધીસ ક્લોક ડઝ નોટ શો ધ કરેક્ટ ટાઈમ, તો બી. એવી જ રીતે પાછળ પેજ નંબર રેબેકા ખાલી જગ્યા લાઇક સ્વીટ્સ, તો કે ડઝ નોટ, તો અહીંયા તમારે આની ઉપર રાઉન્ડ અહીંયા ટીક કરવાનું છે. ધ શર્માસ ડુ નોટ લીવ હિયર એની મોર, એલિફન્ટ્સ ડુ નોટ ઇટ મીટ. વોટર એ આવશે. વોટર ડઝ નોટ હેવ એની કલર, તો આ રીતે તમારે અહીંયા સુધી પૂર્ણ કરવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું છે.